આપણે જ્યારે રસ્તા પર જતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી વખત ટ્રાફિક પોલીસ વાળાએ ઊભા રાખ્યા હશે અને આપણામાંથી ઘણા બધા લોકો તો એવા પણ હશે કે જેમને મેમો પણ ફાડ્યો હશે. પણ તો શું તમને ખબર છે કે દરેક ટ્રાફિક પોલીસ વાળા આપણી પાસે ડોક્યુમેન્ટ નથી માંગી શકતા કે પછી મેમો નથી ફાડી શકતા? તો પછી એવા કયા પોલીસ કર્મચારી છે કે જે આપણી પાસે ડોક્યુમેન્ટ માંગી શકે અને મેમો ફાડી શકે? જો તમને નથી ખબર તો મૂંઝાવાની જરૂર નથી. હું છું ને, દરેક વાત હું વિસ્તારથી સમજાવીશ. નમસ્કાર, આપ આવી ગયા છો VTVGujarati.com પર ને હું છું આપનો દોસ્ત કરણ. આપણે જ્યારે રસ્તા પર જોતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિક પોલીસની સાથે હોમગાર્ડ અને TRP જવાન હોય છે. તે ટ્રાફિક પોલીસની મદદ કરતા હોય છે. પરંતુ આપણે ઘણી બધી વખત જોયું હોય છે કે હોમગાર્ડ અને TRP બંને આપણી પાસે ડોક્યુમેન્ટ માંગતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ બંને આપણી પાસે ડોક્યુમેન્ટ નથી માંગી શકતા? ત્યારે તમને બીજો પ્રશ્ન એ થતો હશે કે તો પછી એવા કયા પોલીસ અધિકારી છે કે જે તમારી પાસે આ ડોક્યુમેન્ટ માંગી શકે અને મેમો ફાડી શકે છે? તો તમને કહી દઉં કે PSI લેવલના અધિકારી કે પછી તેનાથી ઉપરી અધિકારી તમારી પાસે ડોક્યુમેન્ટ માંગી શકે અને મેમો ફાડી શકે છે. હવે આ બધામાં એ સમજવા જેવું છે કે ટ્રાફિક પોલીસ વાળા તમારી ગાડી તો ઊભી રાખી શકે છે, પરંતુ તમારા ગાડીની ચાવી નથી લઈ શકતા. અથવા તો તમે જ્યારે ગાડી લઈને જતા હો છો ત્યારે વચ્ચે બેરિકેડ નથી લગાવી શકતા. અને જો આવું કોઈ ટ્રાફિક પોલીસ વાળા કરે છે તો ઓનલાઈન કે નજીકના પોલીસ સ્ટેશને જઈને તમે ફરિયાદ કરી શકો છો. તમને જ્યારે કોઈ ટ્રાફિક પોલીસ રોકે છે અને તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે તો બધા ડોક્યુમેન્ટ તમારે ટ્રાફિક પોલીસને બતાવવા જરૂરી છે. અને જો તમારી પાસે તેમણે માંગેલા ડોક્યુમેન્ટ ન હોય તો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ 1989 ની 139 ની કલમ મુજબ વાહન ચાલકને દસ્તાવેજ જમા કરાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. અથવા તો કાગળ સાથે ન રાખવા હોય તો એમ પરિવહન અને ડીજી લોકર સરકાર માન્ય એપમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે. હવે આ બધામાં ટ્રાફિક પોલીસ વાળો જો તમારી પાસે પૈસા માંગે અથવા તો લાંચ માંગે તો ગભરાવાની જરૂર નથી. તમે તેનો બકલ નંબર નોંધી લો અને જો બકલ નંબર ન દેખાતો હોય તો પછી તેમની પાસે ID કાર્ડ માંગો. અને ID કાર્ડ જો આપવાની ના પાડે તો તમારે એક પણ ડોક્યુમેન્ટ દેવાની જરૂર નથી અથવા તો દંડ ભરવાની કોઈ જરૂર નથી. તો આ હતા કેટલાક નિયમો જે તમારે જાણવા જરૂર છે. પરંતુ એનો મતલબ એમ નથી કે તમે તમારી પાસે હેલ્મેટ, ડોક્યુમેન્ટ અને લાયસન્સ ન રાખો. તે તમારી સેફટી માટે ખૂબ જરૂરી છે. અને હવે જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.